તરંગ 20મો. સ્વામિનારાયણ હરે. રામ શરણજી બોલિયા સુનો શ્રી મહારાજ. નીલકંઠજીએ શું કર્યું જગન્નાથપુરીમાં કાજ. વિસ્તારીને તે વર્ણવો વાલમજીના ચરિત્ર. પ્રગટના ગુણ સુણતા હું થાવું પુણ્ય પવિત્ર. ત્યારે ધર્મ ગુરુ બોલિયા રામ શરણ સુનો આજ. સ્નેહ સંભળાવું તમોને બાળા યોગીના કાજ. જગન્નાથમાં રહ્યા પોતે વર્ષ એક નરવીર. અધર્મને છેદન કરવા ધાર્યું છે મન ધીર. તે સર્વેનો નાશ કરવા ઈચ્છા કરી મન માયા. અન્યોન્ય લડી મરે તો સુખ સંતોષ થાય. નીલકંઠે ધાર્યું મને માં પાપી નાશ પામી જાય કેમાં. ત્યાં હતા જે અસુરજન્ના તેમના ડોલવા લાગ્યા મન્ના. થયો ઉત્પન્ન સર્વેને ક્રોધ માહો માહી ચાલ્યો છે વિરોધ. કેતા કેતા સુણાવે છે કાના ભૂલ્યા વાતો કરતા તે ભાના. એક એકને દે છે તે ગાળ સામ સામી બજાવે છે તાલ. હું ને તું તારી કરતા ત્યાં લડવા લાગ્યા છે માહો માયા. ઓચિંતો થાય અગ્નિ પ્રકાશ બાળે વાનને જેમ હુતાશ. ક્રોધરૂપી અગ્નિ થયો જેવે ઘેર્યા સુર પાપીને તેવે. જામી છે માહો માહી લડાઈ ન સહે અન્યો અન્ય વડાઈ. પરસ્પર લડે છે અપાર કરે છે હોકાર હોકાર. એમાં વિરોધ વધ્યો તે ઠામા જાણે ચાલતો થયો સંગ્રામ. કરવા લાગ્યા દારૂણ યુદ્ધ કામી ક્રોધી કુત્સિત કુબુદ્ધ. કોઈ કોઈનો મૂકે ના ઠોરા એક એકનું જબરું જોર. કંઈકે ઝાલી છે કાળી કબાના ઝડકે શસ્ત્ર વિદ્યુત સમાન. થાય તડિતના ઘણા પાત જાણે રણભૂમિ આ સાક્ષાત. આવી પહોંચ્યો જાણે પ્રલય કાળ એમાં અસુર લડે વિકરાળ. ગ્રંથ વધે કરતા વિસ્તાર માટે સંક્ષેપથી કહું સાર. પછી તો રવિ થયો છે અસ્ત નાશ પામ્યા અસુર સમસ્ત. 10,000નો વળ્યો ઘાણા
મરણ પામી પડ્યા સોથરાણ, એમાં થયો અધર્મીનો નાશ, થયા પ્રસન્ન શ્રી અવિનાશ. પર ભાર્યો હર્યો ભૂમિ ભાર, કોઈ મર્મ ન જાણે લગાર, કર્યું નીલકંઠે એવું કાજ, પછી ચાલ્યા ત્યાંથી મહારાજ. તે તીરથને કર્યું પાવન, ચાલ્યા જાય ગાડી જીવન. આદિકુર્મ નામે જે તીરથ, દક્ષિણ દેશ ગયા સમરથ. વળી ત્યાંથી ચાલ્યા છે પાવન, આગે જાતા આવ્યું એક વન. તેમાં થઈને પધાર્યા છે અગ્ર, માનસપુર આવ્યું છે નગ્ર. સત્રધર્મા નામે રાજા ત્યાં, ગયા શ્રી હરિ તે નગ્ર માયા. રાજાએ કર્યો બહુ સત્કાર, થયો આશ્રિત તે નિરધાર. પછી બાળા યોગીએ તે ઠામ, રાજા દ્વારાએ કરાવ્યું કામ. ત્યાં હતા દૈત્ય 2000, તેનો નાશ કરાવ્યો તે વાર. વળી ત્યાં થકી પ્રયાણ કરી, વેંકટાદ્રીને પામ્યા છે હરી. કેટલા દિવસ રહ્યા ત્યાં, ગયા સેતુ રામેશ્વર જ્યાં. તે તીર્થમાં રહ્યા 20 દાન, જગ આધાર પ્રાણ જીવન. ત્યાંથી પધાર્યા પૂરણ કામ, આવ્યું માર્ગમાં ધૂલે ગામ. ત્યાં છે સરિતા સુંદર સાર, તે સ્થળે ગયા ધર્મ કુમાર. પાથર્યું છે ત્યાંની જયાસન, સરિતાને કિનારે પાવન. ત્યાં છે પીપળાનો તરુ એક, તેના તળે બેઠા છે 20. હવે તે ગામમાં નિરધાર, જાતિ એક બાઈ ભાવસાર. એને સૂત છે એક જ એક, તે પ્રત્યે બોલી પોતે 20. સુણ લાડ કવાયા હે તન્ના, મને ધાર તું મારું વચન. હવે મહાવજીની કર શોધ, ઓળખી લેજે તું અવિરોધ. ગમે તે જગ્યાએ જોવો ભાઈ, ભગવાનને લાવો આઈ. ભાતું કરી આપું છું હું યાજ, લઈ જાવો કરો શુભ કાજ. કોટી ઉપાય કરજે સાજ, પણ પ્રભુને લાવજે આજ. પુત્ર પાળે જો મારું વચન, ત્યારે તો સાચો તું મારો તન્ન. નહીં તો પથ્થર આવ્યો પેટ, એવું માની સમાન હું નેટ.
તેનું કારણ સુણ કુમાર, ખરી વાત કહું છું આવાર. હતા ભગવદી તારો તાત, કરતાય અખંડ પ્રભુની વાત. તું તો ભૂલી ગયો છે એ ટેક, નથી સંભારતો ક્ષણ એક. માટે જા તું યુતાવાળો સૂત, પ્રભુને શોધી લાવો સપૂત. મળે જો તુને શ્રી અવિનાશ, તેડી લાવજે નિજ આવાસ. પ્રભુજીને લીધા વિના પુત્ર, ઘરે આવીશ નહીં બલસૂત્ર. તેડ્યા વિના જોયા વિષયામાં, નથી મારે પછી તારું કામ. ત્યાગ કરીશ હું મારો દેહ, માની લેજે તું નિહ સંદેહ. માતાના સુણી એવા વચન, બોલ્યો ભગવાન દાસ તન. સુણી લ્યો માતુશ્રી મારી વાત, તમને સત્ય કહું સાક્ષાત. શ્રી હરિનું હસે કેવું રૂપા, કેમ ઓળખવા તે અનુપ. રૂડી બતાવો તેની જે રીત, પછી હું જાઉં છું ધરી પ્રીત. ત્યારે બોલી તે બાઈ વચન, હેલા ડેલા કહું તુને તન. પ્રભુના ચિહ્ન જાણું છું હું ય, બતાવું છું જાણી લેજે તું યા. પ્રભુના બેઉ ચરણ મોજાર, સોળે ચિહ્ન હોય નિરધાર. તેમના શરીરની જે છાયા, પૃથ્વી ઉપર નવ દેખાય. સામો દીવો કરી સજે વાર, અંગમાં દેખાશે આર પાર. બતાવું છું હું નિશાન જેહ, સત્ય માની લેજે પુત્ર તેહ. તે સમે પુત્રની વધુ ત્યાયા, બોલી વિચારીને મન માયા. નિજ સ્વામીને કે છે વચન, સુણો નાથ તમે શુભ મન. તમે તો જાશો પ્રદેશ વન, પ્રભુને શોધવા ધારી મન. પ્રભુજી મળે તો ઘણું સારું, પાછા ઘેર આવો તમે વારું. પણ જો કદી ન મળ્યા શ્યામા, પાછા આવો નહીં તે આઠામાં. ત્યારે કો મારી શિવલે થાય, પછી શું કરવો રે ઉપાય. એમાં કહી કરે છે કલ્પાંત, ત્યારે કેવા લાગ્યો એનો કાંત. હે સ્ત્રી તું શું વિચારે છે મન્ના, શા માટે તું કરે છે રુદન. મારી માનો હશે સાચો ભાવ, ઉરમાં હશે એવો યુછાવ.
શુદ્ધ મને કેતા હશે માત, તેની કહું છું હું સત્ય વાત. વળી હું સાચા ભાવથી જઈશ, તું પતિવ્રતા સ્ત્રી સાચી હઈશ. તો મળશે પ્રભુજી જરૂર, તારે સમજી લેવું એવું. પછી તો પાછો આવું હું તરત, 15 દિનમાં એક શરત. પ્રભુને લાવું આપણે ઘેર, સુખ પામીએ આનંદ ભેર. એમાં ધારવો નહીં સંદેહ, પ્રભુ અંતરયામી છે એહ. સાચે સાચો છે આપણો ભાવ, હરિ જાણે છે સર્વે સ્વભાવ. એ છે સેવકના સુખધામા, મળે નહીં કેમ સુંદર શ્યામા. માટે મળશે શ્રી ભગવાના, દ્રઢ વિશ્વાસથી ધરો ધ્યાન. એવી રીતથી આપી છે ધીર, પછી ચાલ્યો થઈ મતિ સ્થિર. જાય પ્રભુને શોધવા માટ, એક ટેક ધરી શિર સાટ. ગામ બાર સરિતા છે જ્યાં, આવ્યો દ્રઢ મન રાખી ત્યાં. ત્યાં બેઠા છે જીવન સાર, અંતર્યામીએ કર્યો વિચાર. નદી ઉતરતા તે દેખાય, બાળા યોગીએ બોલાવ્યો ત્યાં. અહીં આવો ભગવાન દાસ, કહો કિયાં જાઓ છો હુલાસ. એવું સુણી ભગવાન દાસ, ઉભો રહીને વિચારે છે પાસ. ઘડી વાર ઠર્યો છે તે ઠામા, કોણે બોલાવ્યો લઈ નામા. દયાળુને દેખ્યા છે રે ત્યાં, કરે વિચાર તે મન માયા. કોણ હશે બાળા યોગી રૂપ, દિશે અદભુત કાંતિ અનુપ. નથી ઓળખતો હું આઠામાં, મુને બોલાવે છે દેહી માના. માટે જાવું હું એ મની પાસ, આવ્યા છે કુણ એ સુખ રાસ. ગયો ધારી વિચારીને મના, જે સ્થળે બેઠા છે ભગવાન. ઉભો રહ્યો જઈ સન્મુખ, પામ્યો આનંદ સહિત સુખ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री नीलकंठ ब्रह्मचारी नदी किनारे भगवान दास ने पोतानी पासे बोलाव्यो ए नामे. विषमो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.